રહ્યા છો ગુજરાત 18 લાઈવ વિજય અગત્યના સમાચાર। ધારી પોલીસ વિભાગ દ્વારા ધારી બગસરા ચલાલા સહિતના વિસ્તારોમાં ઘરચોરી તેમજ દુકાન ચોરીના આરોપીનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું। ધારી ચલાલા અને બગસરા સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરી અને દુકાનદારોના શટર તોડીને ચોરી કરનાર આરોપી વિજય ઉર્ફે કાદર હિંમત મકવાણાનું ધારી પોલીસે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। ધારી પોલીસ કેબી જાડેજા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। આરોપીએ ચોરી કઈ રીતે કરી હતી તેનું જીવંત નિદર્શન કરાવવામાં આવ્યું હતું। રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા। ઘરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા। આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે। અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું। અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો। આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે। સર, એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી એમાં સંડોવાયેલા છે કે કેમ? આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો। આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જ એણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે।